अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ભવાની, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મજામાં જશો. અને આજે તો આપણે જવાનું છે દાદા ઘેર, માલિક માસી ઘેર. તૈયાર થઈ જઈએ, જવું છું ચા બા પીધી, હવે જવું છું થોડી વાર લઈ જોઈને પછી નીકળીએ. મારી બેન તૈયાર થઈ ગઈ છે આજે. તૈયાર થઈ ગઈ. પાવડર તો જો લગાવતું હોય સાચું જો અરીસામ જો બહુ બધો પાવડર લગાવ સાફ કર. તૈયાર બે થઈ ગઈ છે. હવે અમે થોડી વારમાં નીકળશું નહીં લો એટલે તો ભાઈ જાવ ને એટલે મસ્ત બધા દાદા બધા આવવાના છે એટલે બધાની મુલાકાત લેવાશે, મજા આવશે. કોકલા બે મિત્રો આપણે નહીં જોઈ લીધું છે, નહીં લીધું. હવે જઈએ, હવે નીકળવાનું છે. સમય બે થઈ ગયો છે. કપડાં આપણો લુક છે ફોર્મલ જ પહેરવાનું. હાથ કડું ગળું ઘડિયાળ બેડિયાળ પહેરી દીધી. હવે નીકળીએ. ચલો મિત્રો અમે જઈએ કોકિલા બા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટાટા. અમે આવીએ રક્ષાબંધન પર. ચલો અમે જઈએ. પેલી ગોળી તો જતી રહી. ઓય रुक रुक रुक, हमारे है तो दौड़ता मजूरी बुजूरी नाखी पगમાં. चलो चलते हैं. वाओ, oh my, બનતા જ વાર લાગશે. મિત્રો આપણે બસ સ્ટોપ પર ઉભા છે. આવશે થોડા સમય પહોંચ્યું ઉદલપુર બીજું સાધન. મિત્રો બસ આવી ગઈ છે. તમે બસમાં બેસી ગયા, બસમાં બેસી ગયા. ઉદલપુર લગી છે. ઉદલપુર આપણે ગયા છે ડીઝલ લેવા. હા, ડીઝલમાં તો બધું નાખી દીધું વિડીયોમાં આવવા માટે. ફોટોમાં જો છે એવું કહેતો હતો. અરે ચકન ફોન માં ચકો કે રિચાર્જ પૈ કરાવું તો હું કઈ ના. મારા ફોન આવ્યા પછી મેં કીધું પ્રિન્સ કઈ એમ કીધું આ ફોન નંબર તો મારો છે. પ્રિન્સનો હોય, પ્રિન્સના ફોન પર કે હા થઈ જશે એટલે થોડીક વારમાં લઈએ કરાઈ જશે. મારે આખરી બોલ એટલે ફોટો પાડે મારો છે. લાકડી બધું જાય પૈસા ફોટો પાડે પડે વિડીયો ઉતારે. तो बच्चों की रही है क्यों ना भाई के बाहर का कुछ नज़ारा है. करा દીધું છે હવે કરાયું. થઈ ગયું તમારે ખૂબ ખૂબ આભાર. આગળ થશે આપી દઈશું બરાબર. તો અત્યારે એડિટિંગ ચાલુ હોય મિત્રો, એટલે બ્લોગ શૂટની એડિટિંગ એમ કે છે એટલે બ્લોગ શૂટિંગ ચાલુ, એડિટિંગ ચાલુ છે. બસમાં બેઠા બધાને બધા રૂમ ચાલશે. તો મિત્રો આપણે બસમાંથી ઉતરી ગયા. હવે ઉદલપુર બાજુ જઈએ. આપણે તમે જોવું જ જશે, દીદી લેવા આવેલો એટલે બધું. તો આ બસમાંથી ઉતરી ગયા. એ દીદી એમ જઈએ આગળ. તો મિત્રો અહીં ઉદલપુર આવીને જઈને નાસ્તો વાસ્તો કરો બેઠા. ડાબેલી બાબેલી ખાઈએ. વાંધો નહીં હોય તો ડાબેલી બાબેલી ખાઈએ. દીદીને એમ દીદી એ ઢીંગલી જેવી લાગે. હવે અમે જવાનું જઈશું સામે ફાટકની બહાર.
ફોટો પણ મિત્રો નાસ્તો કરી દીધો છે દાબેલી પૂરી લીધી એવું હવે હમણાં થાય છે આપણે તો રસ્તો બને એટલે કે તો પણ ખબર છે દીદી લેવાય લે રસ્તો હતો તો મારું હતું એવું નહીં બોલવાનું ખરાબ નહીં બોલવાનું ખાધા પછી હાલ મટી મને તો ઉઠતો મીડિયામાં એટલે મને ખરી ખબર એટલી પૂછી મોટી હશે આ ખાઈ લીધી ને બસ હવે પાછી ત્યાં ગોવા કોણ જાવ એવું કે છે મીડિયમ પૂછી મીડિયમ હાઈવે રોડ ચાલુ કર્યો પાછો હો આ બની એ બની ચૂકા આ બની ગયો મિત્રો ઇકો બે ઇકો મળી ગઈ ઇકો હેન્ડી ઇકો મળી ગઈ મિત્રો પાસિંજર ઓન ધ વે ખાना भी खाना चाहिए खाना खाना चाहिए और बड़ा बच्चा भी होगा મિત્રો આપણે ટુવા ઉતરી ગયા માસિંદર જવાનું નીકળ ટુવા એટલે ગરમ પાણી જરા બધા જોયા જ હશે અગર આયા હોય પોતે જોયા મેં જ નહીં જોવાનું પણ શું કરવાનું બીજા બધી આપણી પબ્લિક આવી હોય તો હું ખબર બધા જોયા એટલે થોડું ઘર નજીક થાય તો બી નહીં જોયા આવીશું બહુ જતા રહીશું માથી ઘેર તો મિત્રો પાણીના જરા જાય છે ખબર નહીં અંદર જવું પડે અહીંથી જવાય પાણીના જરા મિત્રો પણ છોકરો મળી ગયો છે આપણે ઈશ્વરમ બેન માસી ગયા ઈસરોડિયા કેમેરામેન જલ્દી બગજ કરું મિત્રો છોકરા બગડ ચાલુ થઈ ગયો કાંટા ઉપર રહેલા હવે કાર્ય ચાલુ હવે નીકળીએ માસી ગયા ટૂંક સમયમાં પહોંચીશું ટૂંક સમયમાં આગળ ગામના જોપે ઉતરી ગયા અમે હવે અમે જઈએ માસીને ઘેર હે દીદી છકડામ ઉતરી ગયા છકડામ દી છકડ જો હનસિંગ મિત્ર અમે માસીને ઘેર આવી ગયા એમનો છોકરો છે બહુ મિત્રો આપણે માસીને ઘેર આવી ગયા છે ઈસોડિયા માસી બચ્ચા બહુ બનાવશે અને ભયો છે બહુ વાળો મલાવડાવું એને મારા વિડીયોમાં હશે અહીંયા છે ઘર છે બીજો છે દીદી ચા પીવે છે બહુ ચા પીએ કે બહુ ચા પીએ છે જોવે કેવો અંદર આમાં માછીનો છોકરો બહુ તાર નામ શું તાર પપ્પા નામ શું ઇન્દ્રજીત સિંહ એવું અને તાર ભયો કઈ ગયો દિવ્યરાજ હે લાઈટ થાય છે ને હા લાઈટ થાય છે ને જય માતાજી હાથ મલાય કહું નહીં મલાવ સારું ટાટા મિત્રો આપણે ઉઠી ગયા છે હવે માસીને બીજો છોકરો આવે દિવ્યરાજ એને રાખડી બાકડી બાંધી દેશે પછી પાછા અંબાજી જઈશું તો પૂરું કરે દીદી રાખડી બોતે છે ધીરાજ જય માતાજી બહુ ધીરે રાખડી બધે છે એક ભાઈ શનિવારે બોધશે
હે દીદી આમ કર. એટલે ઊંઘે જ છે હજુ તો પછી જય માતાજી જય માતા હવે અમારા બહુ ભાઈ વારી આવી ગઈ છે દવાની બહુ બહુ પિન્સુભાઈ હમું જઈ હસ યા હસ ને બેટા પપ્પાને મોકલે ના કે એમના બેન બેન હા હા છે રમવા જાય છે ટાટા બહુ જય માતાજી હું ટાટા. ટાટા ચલો કઈ આપતો તો આ બહાર અમે નીકળ્યા ઘરે ટાટા મિત્રો અમે આવી રીતે આવ્યા છે ચાલતા ચાલતા એ અંબે કુંડની તળાવ છે મોમન ફોન કર્યો મોમન ભાઈ બહેન આવે છે શું કે છે કેવું લાગે ચાલે મિત્રો આપણે હવે અંબાલી આવી ગયા માત્ર અમે મેં હરકુંડી ઊભા હતા મામાને ફોન માર્યો કે ભાઈ બહેનને આવ્યા એમના માસીના છોકરા એટલે મૂકી ગયા અંબાલી લગીને એટલે પછી જે લગીને આવી ગયા જય માતાજી જય માતાજી અમારા દાદા છે સીતા પંદર ગઈ એનું આમ હું હતું બિચારું. તો નમસ્કાર દેવીર સજ્જનો તો આપણે મામાને ઘેર દાદાને ઘેર આવ્યા છે દાદાને ઘેર પછી 5-6 વાગે આવ્યા અને પછી દાદાને બધાને મળ્યા દાદા અને મોટી મમ્મીને મોટા પપ્પાને મુલાકાત કરાવો આવડે પાછો એમને અને પછી બપોરમાં ચા બા પી દીધી ઘેર એકવાર ટાઈમ પાસ કર્યો લાઇટ જતું રહેલું અને એડિટિંગ ચાલુ હતું બસનું કર્યું પણ બહુ નહોતું થયું એટલે પછી અને હવે પાછું ચાલુ કરેલું થોડા અપલોડ થવા મૂક્યો રીલ મૂકી છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો બીજું કંઈ નહીં અને વ્લોગ આવે જ છે હવે ટૂંક સમયમાં અને આપણે અત્યારે ધાબા પર બેઠો છું તો ધાબા પર આ કાકાને એમનું ઘર છે પાછળનો વિડીયો છે આપણું ગામડું છે ખબર થશે તે શોર્ટ લઈ લે છે વિચાર છે બોલો મસ્ત મસ્ત એક અંબાલી જોડાયેલા રહેજો કેમ છો મિત્રો આપણે વ્લોગ અપલોડ કરી દીધો છે અને દવાઓથી નીચે આવી ગયા તો મિત્રો દાદાને એમને હવે મળાવીશું કે લેજો તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને બધાને જય માતાજી ગુડ નાઇટ અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો છે બધાને ઘેર ગયેલા દીદીને રાખડી બંધાવવાની હતી એટલે તો આઈ હોપ તમને બધાનો વ્લોગ ગમ્યો હશે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો એવી આપણી ઈચ્છા છે તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં લગીને બધાને ગુડ નાઇટ Thanks. Love you.